તે બદલ આપને કોટી કોટી વંદન છે બાપ. બીજું બધું તો તમે જે કોઈ કે તમારે જેમ કહેવું હોય કો, એના માટે ના નથી. પરંતુ જે મહાપુરુષોએ યુગે યુગે એક વખત અમારે અમદાવાદની અંદર મેળાવડો, અને તે અમારા ગુલાબનાથ મહારાજ બંનેને અમે બધા હતા ને આપણા બધા આચાર્યો હતા ને, અને એ વખતે એમને થોડો વિવાદ મારા હાથી કર્યો કે તમારા નિરતમાં તો આટલા બધા આચાર્ય, અમાર તો ગાદી ઉપર એક છે. મેં કીધું વાત સાચી છે બાપજી, તમારું કહેવું અમે માનીએ છીએ, પણ મેં કીધું આ અમદાવાદની નગરી છે, એ અમદાવાદની નગરીની અંદર 24 જોજનનો ઊંચો એક થોભલો, અને એમાં 1 લાખ વોલ્ટનો એક મોટો બમ્પ ગોળો લગાડી દઈએ, અને 1 જ મીટર ને 1 જ ટીવી પેલો શું કહેવાય, હા એ તો તમે સમજો છો. એટલે મારે સાહેબ એક રાશિની એક ગોળો કર્યો હોય તો આખા અમદાવાદમાંથી અંધારું જાય કે ન જાય, કે ન જાય. તારે આ તો મેલે મેલે બધા કરવી પડે ને. બધા આ તારે આટલું અંધારું થયું છે, આ તો મહિમા વધ્યો, એ તો આ મહાપુરુષોનો પ્રતાપ છે. જય હો. એવું ના સમજી રહ્યા કે એક જગ્યાથી જ આ વસ્તુ થાય છે. આ તો જો કદાચ આટલા પરિણાયા ન હોય તો આ વંશ વધારો થાય છે રીતે. તેમ જો આ મહાપુરુષોને અધિકાર આપ્યો તો જ આટલો મહિમા વધ્યો છે, નહીતર વધ્યો નથી. ને એ મહિમાની રહેણી કહેણી અને ચારી હાથી એ વર્તન કરે છે, અને જો કદાચ હેલફેલ કરે ને તો અમે તરત એને પદભ્રષ્ટ પણ કરીએ છીએ. જય હો. આ વાત ઘરઘોણાની નહીં, આ તો મહિમા. આ 51 વર્ષ થયો, અને આ ગાદી એ જ આ ઈયોને ઘેર ખૂણે આવ્યા હતા, પણ ઈયોને ફેર મોય આપવું પડ્યું, અને ઈ ચાદર વિધિ આ નિયમને તોડે ને તો એને અમે કદી અધિકાર તમે ઘેર આલો ને તો અમે ગાદી ઉપર એને સ્વાગત કરતા નથી. એક નિયમ છે આ રહ્યો એ પરંપરાનો, અને તેથી અમારો એ મર્યાદા અને મર્યાદિત મહાપુરુષો વિવેકી છે કે આજે બધા જ મહાનના આજે એમની મહાનતા છે તે મનો બહાર, નહીતર અમારે તો આ સંતોના સાનિધ્યમાં બેસવાનું છે, એવો અમારો નિયમ છે બાપ. અમે અમારો એક આચાર્ય ગાદી ઉપર ચડીને બેહે નહીં, અને બેહે તો એને એ હજુ સુધી કે મહાપુરુષે લાયક બન્યો નથી. માટે ઘરે કોઈ કદાચ જળમતીનો હોય બેસી જાય, આ બેહવાનો નથી. આ તો સન્મુખ આપણે રહીને સંતોનું અમૃત પીવાનું છે. આ સ્વાતિ છે, આ માણેકધારી પૂનમ છે. સંત એ માણેકધારી પૂનમ છે, અને એ સ્વાતિનું બિંદુ જો તમે ગ્રહણ કરો તો મોતી પાકે પાકે ને. માટે કરીને એક પણ અમારા મર્યાદામાંથી એક આગળ પાછળ જાય એવો અમે વ્યવહાર કર્યો આજ દિવસ વ્યવહાર કર્યો નથી, અને થવાનો પણ નહીં. આ ચાલે જવાનો બાપ, અને પરિપક્વ ચાલવાનો એ વાત ચોક્કસ છે. અમારે હોય હાલવી હોય ને તો જોરથી ગમે તેટલા આટલા બધા મહાપુરુષો છે એ અમને કી, અને એ મહાપુરુષો એની પરીક્ષા કરે. એને હજુ સુધી એને ઉપદેશ યાદ ન હોય ને અધિકાર આલો શું કરશો? જય હો. એ કોઈને જાગે 5-25 જો કદાચ અહીંયા જિજ્ઞાસુ બનાયા હોય ને કે બાપુ આ જિજ્ઞાસુ બન્યા છે અમારા, તો એને અધિકાર આલો તો બરાબર છે. પણ આ તો કદી હોય અધિકાર આલશો તો બીજાના માથે પડશે. બીજા અમારે તો હોય હાલ અધિકાર આલીએ, પણ અમારે તો જો એને પડીકો આલે કે આમ ભેટ આલવાની છે, એ તો જો જાય એ બીજાને ભારે થાય કે બીજો થાય છે. એવો વ્યવહાર બીજા ના કરતા એ હું પૂછું. માટે કરીને બીજાના માથે પડો એવો વ્યવહાર કરતા નહીં. માટે કરીને તમે જો તો સેવા કરો ને કરો. આ બધા જ અમારા મહાપુરુષો અમારા કરતા વિશેષ જ્ઞાની છે, પણ આજે અહીંયા બેઠા છે બધા જ. હાલ હો અમારા જે કોઈ પુરુષો છે, જો છે અમદાવાદથી આવ્યા હોય કે મુંબઈથી આવ્યા હોય, એ બધા જ સન્મુખ બેઠા. સુરતના બધા જ અધિકારી પુરુષ હમણાં ઊભા કર્યા હોય તો આશી રાત એ સત્સંગ કરે એટલી શક્તિ એમના પણ છે. પણ આજે ગુરુના અહીં આવ્યા ને એટલે ગુરુના ઘેર જઈને ગાદી ઉપર બેહાય, બાપાને હોશિયાર જઈને બેહાય,
પોજેથી બેહવું પડે એવી રીત પહેલી સમજાય છે. માટે કરીને આ વાતને તમારે સ્વીકારી લેવાની. અને આપણા મહાપુરુષો છે ને એ એવો આ જે વિવેક છે ને એવો જળવાવો જોઈએ. આજે ગજાનંદજી મહારાજ નો નહીં, આ તો પુરુષોત્તમ મહારાજનો મહિમા છે. એવું ના સમજી લેજો કે આ ગજાનંદ મહારાજનો ભલે ને અમે બોલીએ, પણ આ જ્ઞાન તો અનાદિનું છે, પાછું હમણોનું નથી. કોઈ કદાચ કહે કે આ ગોમનું છે તો એ કોઈ દાડો બને એવું નથી. જ્ઞાન તો અનાદિ છે. વ્યક્તિ કદાચ કોઈ ઠોમનો હોય, કોઈ ગોમનો હોય, કોઈ પ્રોતનો હોય, પણ જ્ઞાન અનાદિ છે ને. અહીંનો માસ્ટર તો ગમે તે પ્રોતનો આવે છે, પણ વિદ્યા તો જે છે તે નહીં ભારતની ન કે નહીં, એ તો આખી અનાદિની વિશ્વની છે. એ સરસ્વતી છે ને. અને એ મોક્ષ આપે છે. એ આ અધિકારીઓને અને આ જે પદ પ્રતિષ્ઠા આ દેશના વડાપ્રધાન બને કે રાષ્ટ્રપતિ બને, એ આ વિદ્યામાંથી બને. પદ અને સંત બને, મહાન પરમાત્મા બને. એ જ્ઞાન એ તો અનાદિ છે. હે અર્જુન, આ યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો તો જય હો. સૂર્યએ મનુને કહ્યો, મનુએ ઈશ્વાકુને કહ્યો. અને યોગ પરંપરા આ યોગ ઘણા રાજર્ષિઓ જોડતા હતા. રાજા ઉવાસ હતો, એ ઋષિ હતા અને આ વાતને જોડતા હતા. અને પણ વચમાં આ લોપ થયો. અધિકારી પુરુષ જો કોમી બને, ક્રોધી બને, લોભી બને, તો આ ધર્મ લોભ થાય ને. અને એ રહ્યો એ જ રાક્ષસ બને છે, બીજો કોઈ મળતો નથી. અને એનો નાશ કરવા માટે પરમાત્માને પ્રગટ થવું પડે ને. આવી મહિમા હારી છે. હે અર્જુન, ચોથા અધ્યાયની અંદર જોઈ લેવાનું. આ યોગ મેં પૂર્વે તારે અર્જુનજીની થોડીક સંખ્યા કરી કે પ્રભુ તમે હું તો હમણો ના સૂર્ય નાદીનો કે અર્જુન તને તારા સ્વરૂપનું એ જ્ઞાન નથી અને મારા સ્વરૂપને તું મને ઓળખતો માટે તું હું તો અનાદિ છું. પણ તને ખબર છે તું આ દેહ ને હાલ બધા આ દેહ ને પરથી કી છે. અને હું એમ કહું છું કે આ બોલે એ પરથી છે. જય હો, જય હો, જય હો. આ એ વાત અનાદિ છે. આ તો એક સ્થૂળ પ્રગટ થયું છે, પણ આ બોલે એ તો નાદિ અનાદિ નો છે બાપ. એને તમે જો ઓળખો છો, એ ગુરુને ઓળખાયો છે. આ એ મહિમાને તમે આદરથી તમે સમજો. માટે વિદ્યા અનાદિની છે ને. હે અર્જુન, અવિનાશી યોગ, આ પુરાતન યોગ અને જે અવિનાશી યોગ, આજે આ લીંબુની ભૂમિમાં આ ગંગા ઉતરી. આજે એ ગંગા અહીંયા એ અને આજે એ જ્ઞાન ગંગાની અંદર જે સ્નાન કરે ને એનું જલમ મરણ જાય ને. જ્ઞાન બિન મુક્તિ ન પાવે. હે સાધુ ભાઈ, જ્ઞાન બિન મુક્તિ બસ. અને જ્ઞાન સવાય ભગવાને ગીતામાં કહ્યું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી. કર્મનો અર્થ દેહ. આ દેહ નું દહન કોણ કરી શકે? જ્ઞાની પુરુષ કરી શકે. કે આ દેહ હું બળેલી દોયડી અને શેકેલા ચણા જેવો સંતોનો દેહ છે. કદાચ ખાય તો ભૂખ જાય, પણ વાવે તો ઉગે એવો આવો જે સંતનો દેહ છે. અને એ અવિનાશી છે. આ જગતનો પરમ હિતકારી અને આ તમામ જીવોનું જો કલ્યાણ હોય તો સંત અને સદગુરુ છે. અને આ સદગુરુની ગાદી છે. કોઈ વ્યક્તિની નહીં, કોઈ ગોમની નહીં, કોઈ દેશની નહીં. જો કદાચ એમ કહેતા હોય તો એ વાત બને એવી નથી. આ જ્ઞાન ગાદી છે. જ્ઞાન ગાદી એવું તમે ચોય. જો કદાચ કોઈ કર્મ ને ઉપાસના આકાશની ભૂમિકા છે. એ મહાપુરુષે વિહંગમ માર્ગની એ વાત છે. આ વાત એ ભૂમિની નહીં, એ ગોમની કે આ બધો ગોમ તો થાવર ઉપર છે. અને આ તો મહાપુરુષે કીધેલું છે કે અહીં ગોમ ના મળો. સુંદર અમારે પ્રતાપરામ મહારાજ કબીરજીની વાત ઉપર બોલ્યા છે. સાખી ખબર છે ને. હા, એ વાત આ એ વૈજય છે. એ જ્ઞાન તમને મળ્યું છે. માટે કરીને આ વાતને તમે આપણો મહાપુરુષે મર્યાદા છે. વિવેકને કોઈ દાડો છોડાય એવો નથી, પરંતુ દાવો કરાય એવો નથી. દાદુ દાવા છોડ કર નિર્દાવે સો કટ, કિતને સોદા કર ગયા બિન દાવે સે હઠ. આ દાવા વાળી વાત હોય આવે એવી નથી. અને હોય દાવા વાળવાનું જરૂર નથી બાપ.
જય હો નિર્દાવાનો આ દેશ છે, સદગુરુનો દેશ એ નિર્દાવાનો છે. અને આ આખું વિશ્વ દાવામાં પડી ગયેલું છે, બીજે ચોય હળગતું નથી. હારી એ વાતને તમારે સમજવી પડશે બાપ. સ્વરૂપમાં કોઈ દાડો આત્મા કોઈ જાતનો નહીં, કોઈ નાતનો નહીં, કોઈ દેશનો નહીં. એ મહાપુરુષે કીધું તારે ના નિરત બાપુએ કીધું મન વિધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા. અને એની અંદર છેલ્લું તત્વ ગાધીને આપ્યું કે વારે વારે જાવું ગુરુના વારણે નામ નિરતે નિરખ્યું આઝાદ. આઝાદ. આ બેઠા એ બધા જાત વાળા છે. આ જગત આખું જાતનું છે અને જગતથી રહિત જગતનો તાત એ આઝાદ છે. એ નાત જાતનો કોઈ સિક્કો લાગે નહીં, એ આઝાદ છે. અને એ નિરત બાપુએ કીધું કે એ નામને નક્કી કર્યું કે એ આઝાદ નામ છે ને એ ઓળખાયો એને. તારે મીરાબાઈએ કીધું કે એ આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા નિમટે. નરસિંહ મહેતાએ કીધું કે જબ તક આત્મ તત્વ ચીનો નહીં સાધના સર્વે. હારી એ વાત ઈ છે જ્ઞાનની ભૂમિકામાં છે બાપ. માટે દાવો ના કરતા. મહારાજ શ્રીએ જે કીધું એ અમારા શિરમોડ છે. એ માટે તો અમારે પહેલું કોઈ બી વાત કર્યા પહેલો અમારે આ સભાને અને આ સંતોને બધાને નટુરામજી મહારાજ પહેલો વાણીએ સાવધાન કર્યા હતા. મને ખબર નથી, એ બે આયા હતા. એ લો એ તો એ બોલ્યા એટલે મને ખબર પડી ને આ બધા કે શું કરવું છે. મેં કીધું ભાઈ બધા એટલે આમ તો એ બે મહાપુરુષો અધિકારી છે, લાયક છે, કાયમ મારા જોડે રહેશે. પણ એમને કહ્યું, પણ એમને ઘોષણા કરી કે બધા સંતો આશીર્વાદ આપજો અને ગુરુ મહારાજ એમને એમના ઉપર કૃપા દ્રષ્ટિ કરી લેશે. માટે કરીને એ કૃપા પાત્ર બન્યા ને એ મહાક્રિયા પાત્ર છે. માટે એકલા ના ખાઈ રહ્યા હતા રોધી રોધીને. મહાપુરુષે એ સંતોને જમાડતો જે છે ને, ભગવાનની ગીતામાં એ કીધું કે યજ્ઞ કરતો વધે એ જે વધ્યું છે ને એ સંતોને જમાડતો એ રહ્યું એ અમૃત છે. અને એ પછી પ્રસાદ લેવાનો, નહીતર એકલા ખાઈ ગયા તો પાપ થાય. મહાપુરુષે એમ કીધું છે. માટે કરીને પરમાત્માના આપણા અહીંયા તનથી મનથી સેવાના માટે આજે પ્રેમથી અનુગ્રહ કરીને પ્રેમથી લેટ નતા થયા. મહારાજ શ્રીની અમે પ્રતીક્ષા કરતા હતા. બાબુરામજી મહારાજ કે હું થોડોક ના એવું નહોતું. તમે ટેમો ટેમ આવી અને આ સભાની અંદર આ જ્ઞાની અંદર આપે વૃદ્ધિ કરી તે બદલ આપને કોટી કોટી વંદન અને બધા સંતોનું વંદન કરી. અને આજનો પ્રસંગ આપણે આ ગુરુ મહિમાનો છે મહાન. આવો અને આ મહિમા સદાયના માટે આ કોઈ ગામનો નથી કે આરે કાઠિયાવાડ વાળા કરે. કાઠિયાવાડ તો એક પ્રાંત છે. સુરત વાળા કરે. આ બધા ગુરુમુખીઓને કરવાનો છે. એમ પૂછું ગુરુમુખી હોયનો કોઈનો ના હોય, ગુરુમુખી ગુરુ ના જ હોય. મહાપુરુષોએ આવી એક વાત તમારે વિચારીને ભેગા થઈને આનંદથી આવો લાવો લેજો અને કાયમ આ મહિમા અવિરત ટકી રહે. સંતોના તમે સેવક બની અને સદાયના માટે નિર્મળ બનીને અને મહાન આવો આનંદવાળો મહિમા. અને કોઈ કદાચ આપણી ભૂલ થતી હોય અને મહાપુરુષ કદાચ આપણી ભૂલને સુધારતા હોય તો એ વાતને આપણે સ્વીકારવાની. એવું નથી કે મહાપુરુષે ના સ્વીકાર્યો, ગરીબી રાશિ ગુરુને સેવો શબ્દ ન કરો તોલ આપ થકી કોઈ અધિક મળે એનો ધારણ કરવો. એ તો મહાપુરુષે કીધેલું છે. એવું નથી કે કોઈને કહે કે આપણે કોઈ બળવાન છીએ કે એવું છે. આપણે તો ગુરુમુખી છીએ બાપ. આપણે તો નિર્બળ છીએ. નિરત મહારાજે એ કીધેલું છે બાપ. આ બધા બળવાળું તો આ જગત છે. નિર્બળ ગુરુ ચરણમાં ખીલા છે. સદાયના માટે નિર્બળ છે કે એને કોઈ ના જીતી શકે. આ બધી ભૂમિ છે. માટે આજનો પ્રસંગ ખૂબ વિશેષ આજ મને આનંદ હતો અને આનંદ થયો. આ બધા મહાપુરુષો પધારી અને આ અવસરને શોભા વધારી અને દર્શન દીધો અને સત્સંગ આપ્યો. તમામ મંચસ્વ બિરાજમાન તમામ મહાપુરુષોને કોટી કોટી વંદન. અને અમારા આમંત્રણને મૌન આલી આપ પધારી અને આપણા સમયનો જે ભોગ આપ્યો, પૈસા મળે
આ બધું મળે પણ સમય ના મળે બાપ. આ બધાને આપણને હું આપ્યો છે સમય. આ સમય, અને સમયનો સત્સંગ ભજન થાય છે. હા ભાઈ, એક અમારા મહારાજ હતા ને, એ બીજા મહિનાની 4મી તારીખ કાયમ એ મહિમા કરતા હતા. પણ મેં કહ્યું કે મારાથી, મેં કીધું મહારાજ આ બધો અહીં આવીને કરજો ને બધા ભેગો, આમાં જે બને ને આમાં મુઠ્ઠી તમે તારી હરિરસની એક થેલી લેતા આવજો, તો આ ભંડારો તમારો. જય હો. બીજું શું, મળીને આવો કરવાનો, હળી મળીને હરિગુણ ગાજો. મહાપુરુષે આવો એક અહીંયાને તે દિવસે એમને કીધું કે હવે, મેં કીધું કશું ખબર આવો ને, આપણા શેલામાં શેલો, આપણો લોટો ભર્યું ગંગામાં પાણી રેડી દીધું ને તો એ ગંગાએ બનીને સાગર બન્યો. બોલા જય હો, જય હો. આવી એક તમે અહીંયા આવીને જે જેની ભૂમિકા હોય ને, તો આ મહિમામાં તમે જે કોઈ કે મન વચન ને કર્મથી જે અર્પણ કરશો ને, એ મહાન આ કુંભ છે. અને આ કુંભની અંદર પધારનાર તમામ મહાપુરુષો ને એ પ્રસાદ લેશી તારે તમારો, એ તમારો જ છે. બધું તમારું, બધું તમારું. બસ આવો લાવો લેજો ને લેવરાવજો. પાછા એમ છૂટી ના જાતા કે અમે ઓમાંથી છૂટી ગયા હાય કરીને. હું પાછા કહેવાની કે વાત જોઈ રહ્યો તો હું એ મહાપુરુષે કીધેલું છે કે તમે એ ન તો આ સમયને સાધજો એમ કહું છું, બીજું કોઈ કહેતો નથી. માટે જો તમને સેવા મળે, જો મેળાવડો હોય. એક સુંદર પુનિત મહારાજ થાળમાં બોલ્યા, નીત ભાવે છે શિવ આવી શું પડી છે ટેવ કાલ, ખાધી તો એ ના ધરાયા, હે ગોવિંદ ના પડી રાત તો એ ઘેર ના આયા. કો બોલો કે કાલે સેવા કરતા હતા ને આજે તમે, એટલે તમારે જો જુઓ અહીં સેવા કરજો ને, તનથી કરજો, મનથી કરજો, વચને કરે કેવા સતમાં સત સાચું બોલવું, એ મરજીઓના મેવા તર નર તેવા, જેની સાચી ભક્તિ. બસ આટલું જ કરવાનું માટે બધા પ્રેમથી પધારી લાવો લીધું. હવે આપણે બધા મહાપુરુષો આપણા જે છે ને એ સાવધાન થો. બધા મહાપુરુષોને એક પૂજા કરો, તિલક કરો, એક હાર પહેરાવો, અને એક એમને આપણી જે પરંપરા છે એ એમાં સેવા કરો, અને પછી આરતી કરો, પછી ભગવાનનો થાળ કરો, અને પછી તમારે જે કોઈક આનંદથી ભજન કરજો ને. કરજો. હા, બોલીએ સદગુરુ ભગવાન કી. અને હવે આ રીએ પૂજનનો ધોળ કે જે કોઈ મહિમા છે એ તમે અધિકાર આપજો. જન હાલવા જેવો તે એ પ્રેમથી અમૃપાળા કોહેલની ગોળી બોલે એવા નહીં. એ તો હું તો એમ કહું છું કે વિસનગરથી પધારેલા વિક્રમસિંહને આપો, તે એ રહ્યો મહિમા ગાશી. બોલો સદગુરુ ભગવાન કી.